સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल। Audio Jungle। બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ટડાવ ખાતે આવેલ શ્રી શીતળા માતા ગૌનંદી તીર્થધામ ખાતે પરમ પૂજ્ય સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ પથમેડા મહારાજના સાનિધ્યમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ચોથા દિવસે કથાકાર ગૌતમભાઈ આચાર્ય દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું હતું। ભાગવત કથા રસપાન કરવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત વાવ તાલુકા ભાજપની ટીમ પહોંચી હતી, જ્યાં વ્યાસપીઠ પર બિરાજિત કથાકાર ગૌતમભાઈ આચાર્યએ ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું, જેમાં કથામાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું। આ ભક્તિના રંગે રંગાઈને દરેક લોકોએ નંદી ગૌશાળામાં દાન આપી સેવાનો લાભ લીધો હતો। આ કથામાં દાનાભાઈ અમરાભાઈ બ્રાહ્મણ બાલોંત્રીએ કથા વિરામની આરતીનો લાભ પણ લીધો હતો। અને અહીંયા આપણા ટડાવ શીતળા માતાના સાનિધ્યમાં નંદી ગૌશાળાના અહીંયા આગળ નિર્માણ અર્થે આ ગૌશાળા એ ખૂબ આગળ વધે, દેશ આખાની અંદર નંદી ગૌશાળાની શરૂઆત એ ભાગવતજીના કથા નિમિત્તે આ કામ જે થઈ રહ્યું છે, તમે કિસ્મતવાળા બધા છો કે આનો લાભ આપણો સૌને મળ્યો છે। સતત ભાગવતજીને સાંભળવા જોઈએ, સમજવા જોઈએ, જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન પણ કરવો જોઈએ। કામ ભગવાનનું કામ છે, પરોપકારનું કામ છે, માત્ર પોતાનું નહીં પણ બીજાના ભલા માટેનું વાત છે। ગૌ માતાની સેવા થાય, નંદીજીની સેવા થાય, એ પરોપકારનું કામ છે। પોતાના બચ્ચા પેદા કરી અને એને પાલન પોષણ કરવાનું કામ બધા કરે, પરંતુ આ બધા કામ કરવા એ પરોપકારના કામ છે। તો આ પરોપકારનું કામ કરવા માટે પૂરી ટીમ, જેમણે નિયામક મંડળ તમે બનાવ્યું છે, માસ્તર હોય કે આખી તમારી આખી ટીમ હોય, એના ટ્રસ્ટી મંડળ હોય કે આખા ગામના બધા લોકો હોય, બધાને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ સારું કામ છે, આ કામને આગળ વધારો, જેટલું બને એટલો સહયોગ આપો, ખૂબ સારું કામ છે। દત્તજી જીવન જીવવા માટેનું તો શીખવે છે, પરંતુ મૃત્યુને પણ અમૃતમય બનાવવાનું કામ ભાગવતજીથી થાય છે। મૃત્યુને પણ જીતી શકવાનું કામ એ ભાગવતજીથી થાય છે। મૃત્યુના ભયને ટાળવાનું કામ એ ભાગવતજીથી થાય છે। તો આ કામને પ્રભુમય કામ છે। તો સાંભળવા માત્રથી આજુબાજુના જોજનો સુધી કોઈ અપમૃત્યુ થયું હોય તો તેને પણ મોક્ષ મળે છે, તેવું ભાગવતજી કહે છે। સાંભળવાથી, બોલવાથી કે આજુબાજુના વાતાવરણની અંદર પણ એન્વાયરમેન્ટ એ પ્રમાણનું બને છે। વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો પણ અહીંયા હાજર છે, એમને પણ વંદન કરું છું। આજે ઘણા સમય પછી અહીંયા મળવાનું થયું। થરાદમાં જ છું, ધારાસભ્ય તરીકે તમારા બધાના પાડોશમાં જ, કદાચ વાવમાંથી નથી પણ થરાદમાં છું, પણ તમારા આશીર્વાદ તો માતાઓ બહેનો કાયમી રહેતા હોય છે। તમે જ્યાં હું હોય ત્યાં બધાના માતાઓના આશીર્વાદ, બહેનોના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ સદૈવ રહે છે। ડેરીના માધ્યમથી પણ એક ઘર સુધી સુખ કઈ રીતે પહોંચે એના માટે મહેનત અમારું નિયામક મંડળ સતત કરે છે। આપ સૌના આશીર્વાદ મળ્યા તો આ યાત્રાને હજુ વધારે આગળ તેજ ગતિથી લઈ જશું। આ પશુપાલક માતાઓ બહેનોના પુરુષાર્થ, એમનો ભરોસો, એમની ભક્તિ, એમનો પુરુષાર્થનું આ કારણ છે। અમે બધા તો ટ્રસ્ટી તરીકે છીએ, નિમિત્ત માત્ર છીએ, પરંતુ સેવા ભાવથી કામ કરવા માટેનો સંકલ્પ છે। એટલે તમારા આશીર્વાદ સતત ત્યાં શક્તિ આપે છે। તમને પણ ખબર નહીં હોય, પરંતુ તમારું અંદરનું આંતરડું જ્યારે ભાવ આવે અને ભાવ વધારો આવે, અને જે બહેનો ભાવ વધારો આવે ને રાજી થાય ને, અને નક્કી કરે કે એક કંઈક નવું કામ આપણે આ ભાવ વધારાથી કરવું છે, એના આશીર્વાદ અમને ખૂબ મળે છે। એ માતાઓ બહેનોના આશીર્વાદ છે, એના કારણે તમારું હજુ વધારે કામ સતત કર્યા કરીએ છીએ। અને હજુ ગયા વખતે આપ્યું ત્યારે બધા આગલા વર્ષે કહેતા હતા કે આ તો ચૂંટણી છે એટલે ભાવ વધારો આપ્યો છે।
ધનજીભાઈ બધા કહે ને આમ રાજકારણીયા તો બેઠા બેઠા આમ બધા ચૂંટણી છે ને એટલે નહીતર ના થાય. પરંતુ ગયા વખતે પછી ચૂંટણી પછી પણ ભાવ વધારો લગભગ 1900 કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો પશુપાલક માતાઓ બહેનોને આપી શકાયો. અને આ વર્ષે પણ બહેનો કોઈ ચિંતા ના કરશો, આ વર્ષે પણ ખૂબ સારો ભાવ પણ મળી રહ્યો છે ને ભાવ વધારો પણ મળશે હજુ ખૂબ સારો. બધાનું કલ્યાણ થશે, દરેકનું ભલું થશે અને પરમાત્મા આ કામ કરવાની બધાને શક્તિ આપે. ઉદારતાપૂર્વક આપ સૌ દાન પણ કરો અને આ પુણ્ય કામની અંદર સૌ જોડાઓ એવી આપ સૌને શુભકામનાઓ. ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર કોઈ બહારના ઈસમો દ્વારા ધરણીધર ભગવાનના મંદિરના આગળના ભાગે આવેલ પ્રાચીન મહાદેવા તળાવની અંદર પ્લાસ્ટિકની ઝીણી દોરીવાળી જાળી પાથરીને સેંકડો માછલીઓને પકડવાનો જે રેકેટ કરવામાં આવી રહ્યું હતું તે રેકેટને ઢીમા ગ્રામજનોએ પકડી પાડ્યું છે. જોકે રાત્રિ દરમિયાન 3 લોકોએ મહાદેવા તળાવની પાસે આવ્યા હતા અને આખા તળાવની અંદર આ જાળી પાથરવામાં આવી હતી. આ દરમિયાન રામસરાના ટ્રસ્ટના મહંત જાનકીદાસ મહારાજને ધ્યાન ઉપર આવતા તેમના સાથીઓ દ્વારા લોકોને ભગાડવામાં આવ્યા હતા. જોકે આ બાબતે ઢીમા ગ્રામજનોએ સવારમાં ખબર પડતા ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને જે માત્ર તળાવની અંદર પ્લાસ્ટિકની જાળી પાથરવામાં આવી હતી જેની અંદર સેંકડો માછલીઓ ફસાયેલી હતી. જે માછલીઓને જાળી કાપીને મોતના મુખમાંથી છૂટી કરવામાં આવી હતી. જોકે આને લઈને સમગ્ર ગામની અંદર આવા હરામખોર લોકો સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ઢીમાનું ઐતિહાસિક તળાવ માદડા તળાવમાં અજાણ્યા શખ્સો માછલીઓ પકડવા માટે આવેલા. જાણ થતાં એમની તપાસ કરી એ લોકો અંધારાનો લાભ લઈ અને ભાગી ગયા, પરંતુ હાથે આવ્યા નથી. આ ઘટના ઘણી વખત બની છે. તળાવની અંદર જોવા જઈએ ત્યારે માછલીઓ મરેલી દેખાતી હતી. તો ગઈકાલે સાંજે પાણીની અંદર છપછપિયા થતાં અવાજ આવતો, તેથી જાણ થતાં આશ્રમના યાત્રીઓને તો એમણે જોયું કે પાણીની અંદર કોઈક લોકો તરી રહ્યા છે. તો અમે ટોર્ચ નાખી અને જોયું તો ત્યારે માછલીઓ પકડતા 3 વિધર્મીઓ દેખાણા. એમની પાછળ ગોત કરી પણ અંધારાનો લાભ લઈ લોકો છટકી ગયેલા. તો આવા લોકો ઐતિહાસિક ધામ ઢીમા ધરણીધરમાં માદળું તળાવ જેમાં માછલીઓ મારવાનું કૃત્ય કરતા હોય તો એમને ખૂબ કઠિન સજા થવી જોઈએ. ગુજરાતની પ્રશાસન અને બીજા આગેવાન મિત્રો જાગૃત ભક્તોને વિનમ્ર નિવેદન છે કે એમની પાછળ તપાસ કરીએ અને આ જે કાર્ય કરી રહ્યા છે એને કઠોરને કઠોર દંડ થાય એવું તપાસ થવી જોઈએ. જાનકીદાસજી મહારાજ ઢીમા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશા વર્કર બહેનો દ્વારા થરાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માગણીઓને લઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિવિધ માગો જેવી કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન ચૂકવવા, વર્ગ 4માં સમાવેશમાં કાયમી મહેકમ ઊભું કરી સમાવેશ કરવા, આશા બહેનોની કામગીરીનો સમય નક્કી કરવા તેમજ કામગીરીના કલાકો નક્કી કરવામાં આવે, તેમજ 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે, ઓનલાઈન કામગીરી કરવા મોબાઈલ પણ આપવામાં આવે, દર વર્ષે આશા બહેનોને ડ્રેસ કે સાડી આપવામાં આવે, તેમજ સિલાઈના પૈસા આપવામાં આવે જેવી નાની મોટી રજૂઆત સાથે થરાદ તાલુકા હેલ્થ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. માગો પૂરી કરવાની છે તે નથી કરતા. સરકારને જાણ કરીએ, વારંવાર અમે હડતાળ ઉપર ઉતરીએ છીએ પણ કોઈ એમનો ફરક પડતો નથી. અમારી આ માગો પૂરી કરો. આશા બહેનો આરોગ્યથી માથાથી કરી અને પગની પોની સુધીનું કામ સોંપવામાં આવે છે પણ કોઈ આજ દિવસ સુધી અમારી કોઈ મહેનતાણું મળતું નથી. અમારી આ ઇન્સેન્ટિવ છે એ પ્રથા બંધ કરે અને અમને કાયમી કરે. અને જો સરકારને ખબર તો છે અમારી મોંઘવારી કેટલી છે, એ અમારી મોંઘવારીને લીધે અમારું ઘર નથી ચાલતું અને અમે કોઈ વેતના અમારી સરકારમાં જોડાઈ ગયા છે આરોગ્યને લગતા, તો અમારે કોઈ વેતના નથી રહ્યા. તો અમારી સ્વીકારજો, નહીંતર અમે ગમે તે કરી શકશું. આવેદન દેવાયા શું છે તમારી મુદ્દાને શું કહેશો? અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. સર, અમારી કોઈ પણ માગો આજ સુધી પૂરી થઈ નથી. 2023માં એપ્રિલ મહિનાથી અમારો 50% વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને 2500 લેખે જે વધારો કર્યો છે એનો અનિયમિત અમને આપવામાં આવે છે. અમારે અસંતોષકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમને
નાનાથી મોટી અને મોટા સુધી દરેક કામ અમારા જોડે મેલેરિયા વર્કર, ફિમેલ નર્સ બહેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે. તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી. તો અમે ભૂખ હડતાલ માગીશું. અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે. છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતોષિત છીએ. અમારી માગણીઓ જે પડતર પ્રશ્નો છે એમનો અમને હજી સુધી સરકારે કોઈ ઉકેલ આપ્યો નથી. અમને કાયમી કરવામાં આવે, લઘુત્તમ વેતન આપવામાં આવે અને અમને વર્ગ 4ની અંદર અમારો સમાવેશ કરવામાં આવે. અમને ઘણા સમયથી જે 50%નો વધારો જે જાહેર કરેલો છે એ પણ અમને 10 મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી અને 2500નો વધારો પણ અમને હજી સુધી આપવામાં આવ્યો નથી. એટલે અમારે સરકારની સાથે એક જ વાત કરવાની છે કે અમને જે પણ કંઈ કામ આપવામાં આવે એમનું મહેનતાણું આપે અથવા અમારો ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને અમારો ફિક્સ પગાર કરે અને અમને બધું જ કામ કરવામાં આવે. માતા મરણ, બાળ મરણથી કે કોરોના હોય કે પોલિયો હોય, ગમે તે હોય, કોઈ વેક્સિન હોય તો બધું જ કામગીરી આશાઓ જોડે કરાવવામાં આવે છે અને પૂરતું મહેનતાણું પણ આપવામાં આવતું નથી. નહીં આવે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું, હડતાલો કરીશું ને ભૂખ હડતાલ પણ કરીશું ને જો એવું હશે તો ગાંધીનગર સુધી પણ અમે જવા માટે તૈયાર છીએ. દેશભરમાં પ્રધાનમંત્રીના નામની સાથે જોડાયેલ વિવિધ સરકારી યોજનાઓનો ગરીબ લાખો લોકો દેશભરમાં લાભ લઈ રહ્યા છે. જેવા કે ઉજ્જવલા યોજના, વૃદ્ધ પેન્શન યોજના, આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય યોજનાનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી મળે તે હેતુથી ઠેર ઠેર બેઠકો યોજાઈ રહી છે. આજે શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટીમાં મિટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મા દુર્ગા સખી મંડળ તેમજ વિવિધ મંડળની બહેનો ઉપસ્થિત હતી અને તેઓને ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષના આદેશથી ઉપપ્રમુખ નીતાબેન જોશી, મંત્રી ભારતીબેન સોની, દાંતીવાડા બીજેપી મહિલા મોરચા તાલુકા પ્રમુખ હેમાબેન મોદી, ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ આશાબેન પટેલ તેમજ મા દુર્ગા શક્તિ મંડળના પ્રમુખ પુષ્પાબેન જોશી હાજર રહ્યા હતા. તેમજ આવેલી સખી મંડળની તમામ બહેનોની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે અનેક મહિલાઓએ પણ ઉજ્જવલા યોજના, આવાસ યોજના જેવા અનેક લાભો મળ્યા હતા. શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટીમાં સખી મંડળ અને મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મુલાકાત માટે આવ્યા છીએ અને એમને બધી પ્રધાનમંત્રીની આપણે શ્રી નરેન્દ્રભાઈ મોદીની બધી યોજનાઓ વિશે માહિતી આપી છે અને તેના માટે આવ્યા છીએ આજે અહીંયા મુલાકાત લેવા. અને પીનાબેનને તે આવાસ યોજનાનો લાભ લીધેલો છે અને સુરેખાબેને તે વિધવા પેન્શનની એમને લાભ લીધેલો છે. એમની બહેનો સાથે આજે મુલાકાત કરી છે. સખી મંડળ અંતર્ગત લોન બી લીધેલી, સખી મંડળ અંતર્ગત તે બહેનોને લોન બી મળેલી છે અને લોન બી તે અપાયેલી છે. તે અને આશાબેન પટેલ, ભારતીબેન સોની, હેમાબેન મોદી અને પુષ્પાબેન જોશી તે આ બધી બહેનો સાથે અમે આજે અહીંયા આવ્યા છીએ સખી મંડળની મુલાકાત લેવા ધાનેરામાં. બનાસકાંઠા જિલ્લામાં ઠંડીમાં વધારો થવાની આગાહી દરમિયાન ડીસામાં ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ડીસામાં રોજે રોજ તાપમાન વધી રહ્યું છે. અઠવાડિયા અગાઉ ડીસામાં 10 થી 11 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હતું, જેમાં આજે 8 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. આજે ડીસાનું લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલ કરતાં આજે 24 કલાકમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું છે. આ વર્ષે શિયાળા દરમિયાન ડીસા પંથકમાં નહિવત ઠંડી જોવા મળી હતી અને લોકોએ પણ કડકડતી ઠંડીનો અહેસાસ ખૂબ જ ઓછો કરવો પડે છે અને લોકો ઠંડીથી રાહત અનુભવી રહ્યા છે. જોકે આગામી સમયમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહીના પગલે લોકોએ ઠંડીનો અહેસાસ કરવો પડશે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल.